માંગરોળ વીજતંત્રના પાપે યુવાને જીવ ખોયો. સુરતના દિનોદ ગામે જીઈબીની બેદરકારીનો ભોગ એક યુવક બન્યો છે. કોસાડી ગામનો 22 વર્ષીય યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન વીજપોલ ધરાશાયી થયા. એક વીજપોલ યુવકના માથા પર પડ્યો હતો અને ગંભીર ઇજાઓ થતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. મૃતક યુવકનું નામ સુફિયાન મામુજી હોવાનું જાણવા મળ્યું છે. હજુ 1 મહિના અગાઉ જ આ વીજ લાઇન નવી નાખવામાં આવી હતી અને કામગીરીમાં વેઠ ઉતાર્યાના સ્થાનિકોના આક્ષેપો છે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે. મારું નામ કેતન ભટ્ટ, સામાજિક આગેવાન. ભીલવાડા સબ સ્ટેશનમાંથી કંઠવા આંકરોડ અને ગીધમને વીજ પુરવઠા પાડતી જ્યોતિગામ યોજના અંતર્ગત જે નવી લાઇન નાખવામાં આવી હતી એ લાઇનના કંઠવા અને દિનોદ ગામની વચ્ચે આવેલા વીજ પોલ આજે પહેલા વરસાદમાં જ ધરાશાયી થઈ ગયા હતા. ખાસ કરીને મુખ્ય બાબત એ છે કે આ વીજ લાઇન 1 મહિના પહેલા જ નવી નાખવામાં આવી હતી, પરંતુ જે તે પેટા કોન્ટ્રાક્ટર હોય કે કોન્ટ્રાક્ટર હોય એના દ્વારા કામમાં વેઠ ઉઠાવવાના કારણે આજે કોસાડી ગામના સુફિયાનભાઈ મોહમ્મદભાઈ મામુજી નામના એક યુવાને પોતાનો જીવ ગુમાવવા વારો આવ્યો છે. એક પોતે મોબાઈલના અભ્યાસ માટે કોસાડી ગામથી ભરૂચ જતા હતા ત્યારે એમના આ ઠંડો પડવાને એમના માથા પર પડવાના કારણે એનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અમારી માંગ એ જ છે કે આ જે તે જવાબદાર પેટા કોન્ટ્રાક્ટર હોય એની સામે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે કામમાં લાપરવાહી રાખવામાં આવી છે એના માટે જે પણ જીઈબીના અધિકારી હોય તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.